ખેડૂતોએ આવેદનપત્રમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અનેક અસરગ્રસ્ત ખેડૂતોને કાયદેસરની નોટિસ સમયસર આપવામાં આવી જ નથી. નોટિસ ન મળવાના કારણે ખેડૂતો સુનાવણી દરમિયાન પોતાના પક્ષ રજૂ કરવાથી વંચિત રહી ગયા છે. ખેડૂતોએ સમગ્ર પ્રક્રિયા પારદર્શક રાખવાની માંગ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્પષ્ટ માર્ગદર્શિકા હોવા છતાં અલગ અલગ જિલ્લાઓમાં વળતર આપવા માટે જુદા જુદા ધોરણે અપનાવવામાં આવી રહ્યા છે. વધુમાં સરકારી અને ખાનગી જમીનોમાં વળતરની પદ્ધતિઓમાં પણ મોટો ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે, જે ખેડૂતો સાથે અન્યાય સમાન છે. ટ્રાન્સમિશન લાઇન અને હાઈટેન્શન ટાવરની તથા નુકસાનનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરી સંપૂર્ણ વળતર ચૂકવવાની માંગ કરે છે. ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે કલમ 16(1) સહારો લઈને ખેડૂતોની સંમતિ વિના જ જમીનમાં પ્રવેશવા માટે દબાણ કરવામાં આવે છે અને પોલીસ બળોનો ઉપયોગ કરી ખેડૂતોના અવાજોને દબાવવાનો પ્રયાસ થાય છે. આ પ્રકારની જોહુકમી બંધ કરી તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે. હું નૌફલ પટેલ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ. હાલ અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. હર વખતે અમે વળતર માટે આવતા હતા અને વળતરને વધારવા માટે આવતા હતા. તો આજે અમારો મુદ્દો થોડો અલગ છે કે અમે જે ટેલિગ્રાફ એક્ટ 1885-16(1)ની કલમ હેઠળ જે કલેક્ટર સાહેબ હિયરિંગ કરે છે એમાં કંપનીને અને ખેડૂતોને સાંભળે છે અને સાહેબને જે યોગ્ય નિર્ણય લાગે નિર્ણય કરે છે. પણ છેલ્લા કેટલાક સમયથી નીચેના અધિકારીઓ અને કંપનીના માણસો મળીને એક ષડયંત્ર કરી રહેલા હોય એવું અમને લાગી રહેલું છે. જે ખેડૂતને નોટિસ પહોંચવી જોઈએ એમાં ઓછામાં ઓછા 2-3 દિવસનો એને તૈયારી કરવાનો સમય મળવો જોઈએ, નોટિસનો જવાબ આપવાનો. પાછળ નોટિસ જ નથી પહોંચતી અને ડાયરેક્ટ હિયરિંગ થઈ જાય છે અને એનો ઓર્ડર થઈ જાય છે. જ્યારે ઓર્ડર ઘરે ખેડૂતના ઘરે પહોંચી જાય છે, એ ઓર્ડર પહોંચી જાય છે પણ ખેડૂતના ઘરે નોટિસ નથી પહોંચતી, એ મોટી સમસ્યા છે. એટલે અમને આમાં કંઈ ને કંઈ મોટું ષડયંત્ર હોય એવું લાગી રહેલું છે. જેથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમારા દ્વારા જેટલા પણ આવા ઓર્ડર કરવામાં આવ્યા છે ખેડૂતને સાંભળવા વગર, એ ઓર્ડરને રદ કરવામાં આવે અથવા એની ઉપર રિવ્યૂ કરીને ફરીથી યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ખેડૂતને પોતાની રજૂઆત કરી યોગ્ય તક આપવામાં આવે. અને સાથે સાથે વળતરની વાત કરીએ તો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે આજુબાજુના જિલ્લાઓમાં જે પ્રમાણે વળતર મળેલું છે અને MRC કમિટી બનાવી અને યોગ્ય વળતરનો નિર્ણય લેવામાં આવે એવી અમારી જિલ્લા કલેક્ટર સાથે રજૂઆત છે. કલેક્ટર શ્રી જે ઓર્ડર કરે છે, ઓર્ડર શાનો હોય છે? એ 16(1) નો ઓર્ડર એવો હોય છે કે ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં કંપનીને ના પાડે અને ખેડૂત જ્યારે પ્રતિકાર કરે તો કંપની કલેક્ટર સાહેબના સને જાય છે અને રજૂઆત કરે છે કે આ ખેડૂત અમને ખેતરમાં કામ કરવા દેતા નથી, ખેડૂત વિખવાદ ઊભો કરે છે. એટલે કલેક્ટર સાહેબ ખેડૂતને સાંભળે છે, કંપનીને સાંભળે છે અને પછી સાહેબને યોગ્ય નિર્ણય લેવાનો થાય છે. ખેડૂતની રજૂઆત પણ સાંભળે છે સાહેબ. મારો ખેડૂતને નોટિસ નથી મળતી તો ખેડૂતની રજૂઆત ક્યાં કરવા જવાનો છે? તમારી માંગણી ના સંતોષાય તો આ અમારી માંગણી નહીં સંતોષાય તો દરેક તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનાવવાના છે. અમે જેટલા બી અસરગ્રસ્ત તાલુકા છે બધા તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનશે. હાલમાં કેટલી પાવર ગ્રીડનું કામ ચાલે છે અને ભવિષ્યમાં કેટલી આવવાની? હાલ 4 લાઈનનું કામ ચાલુ રહેલું છે અને ટોટલ આખા ગુજરાતમાં ભવિષ્યમાં હવે 58 લાઈનો નીકળી રહેલી છે. એટલે હજુ ભવિષ્યમાં બીજી 5 થી 7 લાઈન નીકળવાની હજુ બાકી છે.